નવેમ્બર એટલે બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાંગ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, જ્યાં બાળકોને સ્ટેજ ઉપર લાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વર્લ્ડ વિઝન ઇન્ડિયા 1લી તારીખથી લઈ અને 14 તારીખ સુધી 41 જેટલા ગામોમાં બાળ દિનની ઉજવણી કરતું આવ્યું છે. અને છેલ્લે 14 તારીખે બાળ દિનની ઉજવણી વઘઈ ખાતે કરવામાં આવી. ખાતે વર્લ્ડ વિઝન સંસ્થા દ્વારા બાળ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વર્લ્ડ વિઝનના મેનેજર શ્રી હસનના સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વઘઈ તાલુકાના અને ખૂબ જ સહકાર આપે છે એવા વઘઈ તાલુકાના પોલીસના વડા અને આપણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવા માન્ય શ્રી અદ્ભુત સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પત્રકાર મિત્ર શૈલેષભાઈ, ઉપસ્થિત આરોગ્ય વર્કર અને માન્ય શ્રી ભાઈશ્રી, સાથે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પોલીસના ભાઈ એવા રમણીકભાઈ, વર્લ્ડ વિઝનના સ્ટાફગણ અને આ બાળ કલાકારો અને બાળ જ્યારે દરેક વઘઈ તાલુકામાંથી દરેક આપણા ગામે ગામથી આવેલા નાના ભૂલકાઓ અને ભાઈઓ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને શ્રી પ્રસન્ના સાહેબને અભિનંદન આપું છું, જેઓએ આ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે અને મને તમારી વચ્ચે બોલાવીને 2 શબ્દ માટે વિનંતી કરી છે. હું સૌનો આભાર માનું છું. મિત્રો, આજે બાળ દિવસ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બસ 2 જ વાત કહીશ. તમે દીકરાઓ બધા ભણી ગણીને સારી જગ્યાએ આવો, સારું મા બાપનું નામ કમાવો અને આપણા વઘઈ જિલ્લાનું, વઘઈ તાલુકાનું નામ રોશન કરો એવી હું આશા રાખું છું. કારણ કે તમારી જે શરૂઆત થઈ છે એ બહુ સારી રીતે અને ખૂબ સરળ રીતે થઈ છે. તે બદલ હું આ વર્લ્ડ વિઝન ઇન્ડિયાના જે હોદ્દેદારો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, વઘઈ ખાતે કોમ્યુનિટી હોલમાં જ્યારે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જે બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું એ જોઈને તમે પણ અચંબામાં પડી જશો. કારણ કે જે પણ પરફોર્મન્સ કરવાનું હતું, જે આયોજન કર્યું હતું, એમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રમુખ ચંદરભાઈ ગાવિત હતા, વઘઈ તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજપૂત સાહેબ હતા, વર્લ્ડ વિઝન ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રસન્ના હતા અને બીજા અન્ય ડિપાર્ટમેન્ટમાંથી પણ અધિકારીઓ આવ્યા હતા, જેમાં નિકોલસ વણકર ડીસીપી ડાંગ તેમજ તેજલ કાઉન્સિલર પોલીસ વિભાગ વઘઈ જેવા અધિકારીઓની સામે પરફોર્મન્સ કરવાનું હતું, સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાનું હતું. અને જ્યારે બાળ દિનમાં સમગ્ર કાર્યક્રમ બાળ મંડળ દ્વારા જ હેન્ડલ કરવામાં આવ્યો હતો, જેમાં એનાઉન્સર જે રીતે એન્કરનું કામ કરતી હતી એ પણ એક આદિવાસી બાળા જ હતી. અને એ જોઈને તમે પણ વિચાર કરશો કે આદિવાસી વિસ્તારના બાળકોને આટલું જ્ઞાન, આટલી હિંમત કઈ રીતે. આ સમગ્ર ટીમનું કામ હોય તો એ છે વર્લ્ડ વિઝન ઇન્ડિયા. વર્લ્ડ વિઝન ઇન્ડિયા
ડાંગમાં 14 વર્ષથી કામ કરે છે અને ડાંગમાં એમણે બાળકો માટે એમના હક અને અધિકાર માટે લડત ચલાવે છે અને એમને હક અને અધિકાર અપાવીને રહે છે અને બાળકોને પોતાના પગ ઉપર અને પોતાના સ્વનિર્ભર માટે તૈયાર કરે છે. આજ બાળ દિન નિમિત્તે વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં દેખાઈ આવ્યો હતો.